આ તરફ સુરતના બારડોલીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। ધોધમાર વરસાદથી શહેરના મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયા। આશાપુરી મંદિર પાસેનો રસ્તો જળમગ્ન થયો છે। શુગર અંડરપાસમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। હવામાન ખાતાએ જે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જેને જોઈને સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બપોર બાદ વરસી રહ્યો છે। બારડોલીની વાત કરીએ તો બારડોલી તાલુકામાં પણ વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો। જ્યારથી વરસાદ શરૂ થયો છે તો બારડોલીના નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાછા પાણી ભરાયા છે। અત્યારે આપણે જ્યાં ઊભા છે તે જાગૃતિ અને દીપનગરને જોતા આશાપુરી માતાના મંદિર નજીક પાણી ભરાયા છે, જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। ઘૂંટણ સુધી સમાના પાણી ભરાયા છે। સુગર ગરનાળું પણ જે છે બારડોલીમાં આવેલું તે પણ હાલ પૂરતું બંધ કરાયું છે। જે રીતે હજુ બી વરસાદની જે આગાહી છે અને જે રીતે વરસાદ સતત વરસી રહ્યો છે, જેને લઈને સામાન્ય જનજીવન પર માઠી અસર જોવા મળી આવી છે। જિગ્નેશ મહેતા, TV9 બારડોલી।